हेलो गाइस वेलकम बैक टू द न्यू व्लॉग। अरे આ શેડ અલગ છે કેમેરામાં ગાઈસ જબ્બર ફૂલ ટાપ Vivo V40 નો કેમેરો ગાઈસ આ રીતનું કરીને એટલે જો આવું થઈ જશે ના થયું એલપી બાકી જો ગાઈસ વેલકમ બેક ટુ ધ ન્યુ વ્લॉग। આજનો વ્લોગ ગાઈસ રાત્રે આપણે કુલ્ફી સાથે કરી છે ચોકલેટ મારી આ તમારી મેંગોરી લો બે મંગાઈ હતી મને યાદ નહીં મારી હતી હું ખાઈ ગયો હવે આખી નવી આવી પડી તે હું ખાઈ અડધી હોય છે આવું ખાવાનું ગાઈસ મુન બિલ્લુ બે હવે 12:30 થયા ઘરે જઈએ મસ્ત કુલ્ફી ખાવા બેઠા જો આ થઈ ગયું બ્લેક પાછો કલર આવી જાય કલર શેડ બદલી જાય ફરતી કરી ઉપર જો ગાઈસ આ રીતનો શેડ મસ્ત હું વિડિયો સેટિંગ કરતા હળદી ઝાપોટી જઈ એને ભાવા ગાઈસ બિલ્લુ ભાવે એટલે ખાઈને આપણે એના માટે મંગાવી દીધું બરાબર બાકી આપણે તો ઓરેન્જ जो शेड बदलाई जाए થોડુંક એડજસ્ટ कर लो गाइस થોડુંક આગળ લાઈટ હોય એટલે મસ્ત કરશું બાકી જો અહીંયા શ્રીનાથ માટલા કુલ્ફીમાં મસ્ત કુલ્ફી ખાવા આવ્યા હતા આપણે બિલ્લોની ભાઈ વાહ શું હે કેવી જો જો આ લઈ લે અડધી લઈ લે અડધી થઈ આવું કરવાનું અડધી ખાઈ ના લીધી અડધી લઈ લીધી જીબરી આખી લઈ લીધી ને મને અડધી આલી गाइस जो मूल बिल्लू बने स्प्रिंग में चिकड़ी गया ना आज रात्रि एक्टिवा बिल्लू चलावा से एक्टिवा लेना था मतलब बिल्लू को स्पीड चला एक्टिवा भी लाई आवड़त तो बिल्लू प्रैक्टिस से जा बिल्लू लाइसेंस बनावनो गाइस तो प्रैक्टिस कराई पड़े बिल्लू खास एक्टिवा चला के प्रैक्टिस થઈ જશે નહીં બિલા બાકી આવી ઠંડીમાં બિલ્લુ ને एक्टिवा ચલાવવા દીધી મને ફાયદો થયો હું પાછળ મંત્રી લપેટો તો મને ઠંડી ના આવે પણ બાકી બિલ્લુ આવડું લ્યો હું આટલો કોઈ સીધું બધું જેમ આવતું તું જાવ પર મજા આવે આવીલા એલા ઠડીએ અમે બને મોબાઈલ જતરા કા ઈસા બાકી ઠંડી તો છે હા ના વાહ જો ભાઈ આ તને તમને કહું કે મોબાઈલમાં કઈ Vivo V40 ના કેમેરામાં જમ આવતા આ લાઇટિંગ ના હિસાબે જો અત્યારે પાછું કમ્પ્લીટ થઈ ગયું આઉટ થઈ ગયું આ જો આ લાઇટ આવની ના હિસાબે થઈ ગયા સ્ટ્રીટ લાઇટ ના જો હવે નહીં થાય હવે એને એડજસ્ટ કેમેરામાં કરવું ભાઈ થઈ ગયું હા થઈ ગયું જતો રહ્યું બાકી કમ્પ્યુટર મોબાઈલમાં એટલો મસ્ત રિઝલ્ટ આવવાનું ગયું કેમેરામાં ના પૂછો વાત બીજો કાંઈ જરા બીજું ઠંડી લાગે સ્વેટર નહીં સ્વેટર નહીં પહેર્યું કોઈ આવું પહેરી જવું ઠંડી વાય જવું આવી ઠંડીમાં તો આવી ઠંડીમાં તો બહાર જઈને નાસ્તો કરવાની જે મજા હા ને ના પૂછો વાત ગરમ ગરમ ચા ગરમ ગરમ આલુ પરોઠા ગરમ ગરમ ભંગારેનો રોટલો એટલે ખાવાની કેતરી જવું હો ઉડા હે ને મજા આવી એટલે ભૂખ નહીં આ કઈ જવા ઢીલો પૂછો એ હંકાર જ ના જો બધા ખાવા હોય આવી જગ્યાએ જવાનું મજા આવી જાય ભંગારેનો રોટલો પછી થેપલો પરોઠા ચા બેન જે કપડા આટલો કેમ જવું જુઓ ડ્રીમ કે જુઓ તો તમે ગાઈસ ઘેર પહોંચી ગયો હવે ઠંડીના કોઈ જવું નહીં નેક્સ્ટ ટાઈમ જઈશું કોઈ હાથની રોટ ખાલી આ એક ગાડી જાય જો ખાલી એક ને બે આખે રોડ સુમસાને જો અને આ બાજુ ભાગ્યે જ એક બે સાધન દેખાતો બાકી ઘેર પહોંચી જવાના ઘરે મૂકી ઠંડી गुड मॉर्निंग गाइस हम अभी निकल चुके हैं गाइस हम निकल चुके हैं अभी गांव जाने के लिए बा दादा ना अठवाડિયાથી આપણે ઘરે રહેવા હતા એમને ઘરે મૂકવા જઈએ ઘરે પહોંચી જવાય ગામડેવાળા રસ્તે પાછળ બા દાદાને બેઠા તમે જોઈ શકો અને આજે તો સાથે દીપકભાઈ આવ્યા આપણી સાથે દીપકભાઈ કે આજે હું મૂકવા આવીશ બાકી આ તો ટ્રાફિક મજબૂત ટ્રક જોઈ શકો પાછળનો કેમેરો કરી દો હવે કોઈ ખાલી આ ટ્રાફિક મજબૂત છે ને મોટા ટ્રક એવી ને એવી ટ્રાફિક જામ ફાઇનલી અરે એ શું ઢાળ બનાવે રે બારનું કરો જા બે ઊંધા વચ્ચે બાદ જવાનું ચી બાદ નીકળીએ જો એક વાર ડિસિપ્લિન જ નહીં આપણે ઇન્ડિયામાં તો हाँ भैया જવાનું પેલી બાજુ જાય આ બાજુ એના લીધે આપણો ગાઈસ રોંગ સાઈડ જવું પડ્યું પણ આપણે આવી ગયા સીધા ટ્રેક પર આ જો ગાઈસ જેટલું ઊંચું હતું જેટલું કટિંગ કરીને નીચે રોડ કર્યો
આટલું ઊંચું હતું પુલ પહેલા. આ જેટલું માટીનું સ્તર દેખાય ને એટલું ઊંચું હતું. અત્યારે આટલું કટિંગ કરીને એક બે માળ જેટલું નીચું કર્યું. પેલા દેખાય આ બાજુ આ રોડ રહ્યો ને એટલો ઊંચો રોડ હતો પેલા, અત્યારે આટલો નીચો કર્યો કટિંગ કરીને રોડ. આ સાઈડ નો ભાગ બની ગયો, પેલી સાઈડ નો ભાગ બને હજુ તો. ઘરે પોકીને મળીએ પરથી. જો ગાઈસ ફાઇનલી ઘરે આવીને બાના મૂકીને હેડ્યા. જો આયા આવજો બા. જો કે આ ચા ખુશ થઈ ઘેર આવીને તો કેવું આ શાંતિ ને બસ તાર. જો ભાઈસ ને રોહિત ને કેવું ભૂમિ જલચાન. ચલો ગાઈસ જીવો ઘરે, ભાઈ એમને મૂકી દીધા, મૂકીને ફટાફટ ઘરે પહોંચી ગયા. આવજે કહી દે હેડ, ઓય આવજે કહી દે. હવે જો ગાઈસ ફાઇનલી બા દાદા આપણે મૂકીને ઘરે તો આવી ગયા હતા. એના પછી ગાઈસ બિલ્લુ જઈ રહી એકલી ઘરે ના, એ ભાઈ એક્ટિવા લઈને. બરોબર, જોઈએ હવે ચીવી જઈને આવે. ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરે એક્ટિવા લઈને, હા ને. એકલી જશે ને એકલી આવશે, ટ્રાય કરીએ, મોકલીએ. લેડો આવજો. જો ટાટા. બસ બસ એકલી મસ્ત જઈને ઘરેથી આવતી રહી. કેવું રહી બિલા? આ જો દીપક કોઈ એક્ટિવા અંદર મૂકો, એકલી જઈને આવી. શું એક્સપિરિયન્સ રહ્યો મસ્ત રસ્તા? મસ્ત. ખાલી રસ્તો હતો અને જોઈને ખાલી એવું કહેવાય, બધા બેસો આવી ગાયો બધો આવી. હા એ એની વકીલ લાલ થઈ ગઈ ને બોલતો ગાઈસ જવામાં બીજો કીધું ને જઈ બીજો કીધું તો ઘર સુધી અને જઈ છે ચોકડી ઉપર હાઈવે ઉપર એકલો એકલું જવા. હાઈવે નતો તા, હાઈવે નતો. એ હાઈવે ના કે ખાલી તો મૂડ નતો આ સુધી. આ ગાઈસ જઈને એના પાછળ હું એકલો જ હતો શીબીને. એટલો બધી મૂક્યા પછી ખાલી એકદમ નોર્મલ હશે ને એકલીને જવા દીધો. મૂકો જા અને કીધા કે બીજા જાય. નેક્સ્ટ ટાઈમ એક્ટિવા નહીં હાલવામાં આવવાની એકલીન. બરાબર. અને આખી લાલ કચરો પડે ને તે લાલ થઈ ને હું બોલે એટલે રોતી તે પહેલાં માંગે કે હું રોઈ ગઈ પછી હું કચરો પડે ચીબડી. હાલે ફટાફટ આપણે જવાનું હોય એક જ જઈને. હવે નહીં કરવો, આમાં મોડું કરાય ને નાસ્તોમાં નહીં કરવો, નહીં વગાડો. ચલો ગાઈસ નીકળીએ આપણે. જો ગાઈસ ફાઇનલી આપણે શોપ પર આવી ગઈએ. આવીને તો બેઠા 2-3 કલાક થઈ ગયા. એના પછી તો ખાસા કસ્ટમર આવ્યા. બાકી હવે બિલ્લુને આપશે પાછા ટિફિન આવવા, પછી જમી લઈશું. જમીન પછી નીકળીશું 12 વાગે ઘરે જવા. બાકી મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય, ટાટા, સી યુ, ગુડ નાઇટ. જેટલા બી ચેનલ પર નવા એટલા લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે બાય બાય.